વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગુજરાતીની અંદર પ્રશ્ન 2 થી લઈને પ્રશ્ન 2 બ, પ્રશ્ન 2 ક અને પ્રશ્ન 2 ક નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 છે એની અંદર આપણે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનું છે. એના 2 પ્રશ્નો પૂછાશે અને એના 2 ગુણ છે. કાવ્ય 1 છે, પર્વતારા કાવ્યના કવિ કોણ છે? તેમાં આવશે ડી સુરેશ દલાલ. બીજું છે, કવિ ઈશ્વરના પોળા ખંભા કોને કહ્યા છે? તેમાં આવશે સી પર્વતને. ત્રીજું છે, કવિની હોડીને કોણ હંકારશે? તેમાં આવશે બી ઈશ્વર. એના પછી કાવ્ય નંબર 5 છે, એમાં છે સેના પ્રતીક સમૂહ કેસરી રંગનો ધ્વજ પ્રકાશશે? તેમાં આવશે બી પ્રેમ અને શૌર્ય. બીજું છે, દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે? તેમાં આવશે ડી કુંતેશ્વર મહાદેવ. ચોથું છે, પૂર્વજો વિજય મળે તેવા આશીષ ક્યાંથી વરસાવી રહ્યા છે? તેની અંદર આવશે ઉન્નત શિખરો પરથી. કાવ્ય નંબર 8 છે, એમાં છે આપણને કોણ રાખે તેમ રહેવું જોઈએ? તેમાં આવશે સી ઈશ્વર. બીજું છે, કોઈ દિવસ રહેવા માટે બાગ બગીચા મળે તો કોઈ દિવસ ક્યાં રહેવું પડે? તેમાં આવશે જંગલમાં. ત્રીજું છે, કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ ક્યાં સૂવું પડે? તેમાં આવશે જમીન પર. હવે પ્રશ્ન નંબર 2 બ છે, એમાં છે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. એમાં પહેલું છે, કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે, એટલે અહીંયા આપણે લખ્યું છે સર્વત્ર. પછી કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તેમાં આવશે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્રીજું છે, વિશાળ દિલ હોવું એટલે શું? તો વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી. ચોથું છે, ઈશ્વર આપની સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? તો ઈશ્વર આપની સાથે રાડ, ત્રાડ, લાડ તેમજ મોરના ટહુકા રૂપે સંતા કુકડી રમે છે. હવે કાવ્ય નંબર 5 છે, એના પ્રશ્નો જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે, ગરવી ગુજરાત એટલે શું? તો ગરવી ગુજરાતનો અર્થ થાય મોટું, વિશાળ, ગૌરવશાળી, ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત. બીજું છે, કવિ ગુજરાતને તેના બધા સંતાનોને કઈ રીતે શીખવવાનું કહે છે? તો આવશે કવિ ગુજરાતને તેના બધા સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે. ત્રીજું છે, પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં કોણ સાક્ષાત છે? તેમાં આવશે પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં સોમનાથ અને દ્વારકેશ સાક્ષાત છે. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે, જય જય ગરવી ગુજરાત કાવ્યમાં કોના સુવર્ણ યુગનું વર્ણન છે? તો આ કાવ્યમાં હિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણ યુગનું વર્ણન છે. એના પછી કાવ્ય નંબર 8 છે, આપને ઈશ્વર રાખે તેમ કેમ રહેવું જોઈએ? તેમાં આપણે લખીશું આપને ઈશ્વર લખ્યું હોય તે પ્રમાણે કરવું પડતું હોવાથી રામ રાખે તેમ રહેવું પડે. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, એમાં છે આપણને કોઈ દિવસ મિષ્ટાન જમવા મળે તો કોઈ દિવસ શું કરવું પડે? તેમાં આપણે લખીશું આપણને કોઈ દિવસ મિષ્ટાન મળે તો કોઈ દિવસ ભૂખ્યા રહેવું પડે. ત્રીજું છે, મીરાબાઈ આપણને કેવી રીતે જીવવાનું કહે છે? તેમાં આપણે લખીશું મીરાબાઈ આપણને સુખ દુઃખને સરખામણીમાં જીવવું જોઈએ. એના પછી પ્રશ્ન 2 ક છે, એમાં 2-3 વાક્યોમાં ઉત્તર લખવાના છે. એમાં કાવ્ય 1 છે એ જોઈએ. પહેલો પ્રશ્ન છે, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો આપણે લખીશું નદી, સરોવર, દરિયો, પર્વત વગેરેની રચના એ પૃથ્વીના વાતાવરણમાં થતા ફેરફારો જેવા કે ભૂકંપ, જ્વાળામુખી, વિસ્ફોટ, ઉલ્કાપાત વગેરેને કારણે સમયાંતરે થતી ઘટના છે. આ તમામના નિર્માણ થવામાં કરોડો વર્ષો લાગ્યા હશે. પ્રશ્ન નંબર 2 છે, આપને ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? તો આપણે ઈશ્વર પ્રત્યેના પ્રેમને કારણે તેને તું કહીને સંબોધીએ છીએ. જ્યાં પ્રેમ હોય ત્યાં તેના પરના અધિકારને કારણે આત્માના ઉત્તમ ભાવથી તુંનું સંબોધન ઈશ્વર પ્રત્યે કરીએ છીએ. આમાં આપનો તોછડાઈ નહીં પણ તેના પ્રત્યેના પ્રેમનો સમર્પણ ભાવ હોય છે. એના પછી ત્રીજું છે, મેઘધનુષ્ય અને મોરપિંચમાં સી સમાનતા હોય છે? આવશે હિન્દુ ધર્મશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં મોરપિંચને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આકાશમાં મેઘધનુષ્ય રચાયા પછી વરસાદ માટે શુભ માનવામાં આવે છે. મોરપિંચને ભગવાન કૃષ્ણના મુગટની શોભા વધારી છે, તેને આકાશની શોભા કહે છે. એના પછી કાવ્ય નંબર 5 છે, એમાં પહેલો પ્રશ્ન છે, તમે તીર્થ સ્થાન કોને ગણો છો? તો એની અંદર આપણે લખીશું મારી સમજ પ્રમાણે તીર્થ સ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા
યાત્રાનું ધામ. આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો, નદીઓ, પર્વતો વગેરેને હું તીર્થ સ્થાન ગણું છું. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, જય જય ગરવી ગુજરાત કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. તેમાં આપણે લખીશું જય જય ગરવી ગુજરાત કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર, પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલું છે. ત્રીજું છે, કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? તેમાં આપણે લખીશું પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ખાતાના પાયાના તત્વો છે. એના થકી જ ગુજરાત ગૌરવતંતુ છે. આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ. એ ભલી રીત શીખવી જોઈએ. પ્રશ્ન 4 છે, ગુજરાતને ગરવી કેમ કહી હશે? તેમાં આપણે લખીશું ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો, મોટી નદીઓ, પ્રસિદ્ધ યાત્રાધામો, સમુદ્ર બંદરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો અને કવિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સમાજસેવકો, સાહસિક વેપારીઓ, સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે. કાવ્ય નંબર 8 છે, તમને ભજન સાંભળવા ગમે શા માટે? મને ભજન સાંભળવા ગમે છે કારણ કે ભજન એ પ્રભુ ભક્તિ માટેનું લચ, ડાળ, તાલ, છંદ સાથેનું સુંદર ગીત છે. ભજન મંડળી ઢોલક, ખંજરી, મંજરી વગેરે વગાડીને સુંદર ભજનો ગાય ત્યારે સાંભળવાની અને ક્યારેક ગાવાની, ભજનમય થવાની એક જુદી જ મજા છે. ભજન સાથે નૃત્ય કરવાની પણ મજા છે. એના પછી છે, તડકી છાયડીનો શો અર્થ થાય છે? તેમાં લખીશું તડકી છાયડીનો અર્થ થાય છે સુખ દુઃખ. તડકી છાયડી જે જોવી એનો રૂઢિપ્રયોગ છે. આપણા વડીલો તેમના જીવનમાં સુખ દુઃખને વર્ણવવા આ રૂઢિપ્રયોગ કહે છે. એના પછી પ્રશ્ન નંબર 2 ડ છે, એની અંદર છે નીચેના શબ્દોનો અર્થ ભેદ લખો. કાવ્ય 1 છે સાપ તો સર્પ, સાપ તેમાં આવશે બદદુઆ. પછી છે રાસ તો ગરબો અને રાસ તો એની અંદર આવશે દોરડું. પછી પાઠ 7 છે, એમાં છે ઉંદર તો ચોપગ પૂંછડીવાળું પ્રાણી અને ઉદર એટલે પેટ. એના પછી છે પહેલાં તો પ્રથમ, એના પછી છે પહેલાં તો પૂર્વે. કાવ્ય 8 છે, એમાં છે દિન તો દિવસ અને અહીંયા આ દિન એટલે ગરીબ. એના પછી ચીર તો વસ્ત્ર અને ચીર તો લાંબુ સમય માટે. પાઠ નંબર 9 છે, એમાં છે સંઘ તો ટોળું સમૂહ અને અહીંયા સંઘ એટલે સાંધો. સારું તો સરસ અને સારું તો માટે. પાઠ નંબર 10 છે, એમાં છે શાન તો ભપકો છટા અને અહીંયા શાન તો એમાં આવશે સમજણ અક્કલ. પછી છે ગાડું તો એક વાહન અને અહીંયા ગાંડું તો નાદાન મગજનું ચસકેલું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.